હરિઓમ બધાને. ઓમ સહનાવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. આજનો વિષય છે ધર્મ. અને આ આખા વિશ્વમાં આપણે બધાએ જોયું છે કે અનેક પ્રકારના ધર્મો પ્રવર્તિત છે. અનેક પ્રકારના ધર્મો લોકો આચરણ કરે છે. ખરા અર્થમાં અનેક પ્રકારના ધર્મો ન હોઈ શકે, અનેક પ્રકારના સંપ્રદાય હોય. ધર્મ તો બે જ પ્રકારના છે, પ્રવૃત્તિ લક્ષણ અને નિવૃત્તિ લક્ષણ. પરંતુ સંપ્રદાય અનેક પ્રકારના હોય, જેવી રીતે હિન્દુ સંપ્રદાય, મુસ્લિમ સંપ્રદાય, જૈન સંપ્રદાય, બૌદ્ધ સંપ્રદાય. પરંતુ ગતાનુગતિક એટલે પરંપરાથી, એટલે કે જૂના જમાનાથી આને જ ધર્મ કહેવામાં આવ્યો છે. માટે આજે હું પણ એ જ શબ્દનો પ્રયોગ કરીશ, ધર્મ શબ્દનો. પરંતુ જ્યારે જ્યારે પણ હું ધર્મ શબ્દનો પ્રયોગ કરું ત્યારે તમારે સમજવાનું કે આ સંપ્રદાય છે. હવે એક ચાર્ટ તમારી સ્ક્રીન પર મૂકવામાં આવશે. એ પ્રમાણે આખા વિશ્વમાં ધર્મ એટલે કે સંપ્રદાય કેવી રીતે ફાટા પડી અને અત્યારે આજની તારીખમાં અલગ અલગ સંપ્રદાય આપણને જણાય છે, એ કેવી રીતે આપ્યા, એનું મૂળ ક્યાં છે, એ આપણને સમજાશે. તો સંકેતને હું વિનંતી કરીશ કે મેઇન સ્ક્રીન પર એ આખો ચાર્ટ મૂકે. બરાબર બધા ગોઠવી લો ચાર્ટને. બરાબર બધા સમજી લો. આ ચાર્ટ બરાબર નજરમાં કરી લો. બધાને દેખાય છે તો આંગળી ઊંચી કરે, હાથ ઊંચો કરે. બધાને દેખાય છે આ ચાર્ટ? હાથ ઊંચા કરો બધા. દેખાય છે? દેખાય છે ચાર્ટ મેઇન સ્ક્રીન પર? બરાબર બરાબર નજર કરી લો ચાર્ટને આખો. ત્યાં સુધીમાં હું બધાને જોઈ લો કે બધાને દેખાય છે. હાથ ઊંચો જ રાખો. બધાને જેને દેખાતો હોય હાથ ઊંચો રાખો. હા બરાબર બધાને દેખાય છે. ઓકે ઓકે ઓકે, ચાલો બધાએ ચાર્ટ પર નજર મારી લીધી, રાઈટ? આખા વિશ્વમાં અલગ અલગ પ્રકારના જે ધર્મો જણાય છે એ કેવી રીતે થયા, કેવી રીતે ફાટા પડ્યા, એનો આ ચાર્ટ છે. ઘણા બધા શાસ્ત્રોનું ઘણા વર્ષોથી અધ્યયન કર્યા પછી આ ચાર્ટ બનાવ્યો છે. સૃષ્ટિની શરૂઆત થઈ ત્યારે સૌથી પહેલા ઉપર વંચાય છે એ પ્રાચીન વૈદિક ધર્મ હતો, સનાતન ધર્મ. એનું બીજું નામ છે સનાતન ધર્મ. સૃષ્ટિની શરૂઆત થઈ ત્યારે બ્રહ્માજીએ બે ધર્મ નું વહન કર્યું. એક હતો નિવૃત્તિ ધર્મ એટલે કે સંન્યાસ ધર્મ, અને બીજો હતો પ્રવૃત્તિ ધર્મ એટલે કે ગૃહસ્થી ધર્મ. આ જ ધર્મનો સાચો અર્થ છે. અહીં સુધી ધર્મનો સાચો અર્થ, સાચો શબ્દ પ્રયોગ થતો હતો. નિવૃત્તિ ધર્મ એટલે સંન્યાસ ધર્મ, જે સનકાદિક 4 ઋષિને ઉત્પન્ન કર્યા હતા બ્રહ્માજીએ, એને આ ધર્મનો ઉપદેશ આપવામાં આવ્યો કે તમારે સંન્યાસ ધર્મનું ગ્રહણ કરવાનું છે. અને એમને નિવૃત્તિ ધર્મ આપ્યો કે તમારે આ જગતમાં જવાનું, ગૃહસ્થીઓને ધર્મનું જ્ઞાન આપવાનું, તમારે લગ્ન કરવાના નહીં, અને તમારે આ જગતની અંદર વિચરણ કરે રાખવાનું, વિહાર કરે રાખવાનું. જે આજે પણ સંન્યાસીઓ અને સંત મહાત્માઓ, મહારાજ સાહેબો વિચરણ કરે છે, એ આ નિવૃત્તિ ધર્મનું પાલન કરે છે. અને બીજો હતો પ્રવૃત્તિ ધર્મ, જે ગૃહસ્થીએ આળસુની જેમ નિવૃત્ત થઈને બેસી નહીં રહેવાનું, એમણે પ્રવૃત્તિ કરતા રહેવાનું, ડેવલપમેન્ટ કરતા રહેવાનું, વિકાસ કરતા રહેવાનું. અને એના માટે બ્રહ્માજીએ ઉત્પન્ન કર્યા મરીચી આદિ પ્રજાપતિઓને.
એનું નામ પણ પ્રજાપતિ આપવામાં આવ્યું. કેમ તો કે પ્રજાની ઉત્પત્તિ અને એનું પાલન કરવા માટે થઈને એમણે જે ધર્મનું પ્રવર્તન એટલે કે ધર્મનું આચરણ કરવાનું છે એને પ્રવૃત્તિ ધર્મ કહેવાય. હવે આ બે પ્રકારના ધર્મ સૃષ્ટિની શરૂઆતથી હતા. કરોડો વર્ષ પહેલા જ્યારે આ 14 બ્રહ્માંડની રચના કરવામાં આવી ત્યારે બ્રહ્માજીએ વેદને ઉત્પન્ન કર્યા અને વેદની અંદર આ બે ધર્મનું પ્રવર્તન છે. એટલે ઉપદેશાત્મક ઉપદેશથી આ બે ધર્મનું જણાવવામાં આવ્યો અને એ આજની તારીખમાં પણ વેદની અંદર અકબંધ છે. હવે સમય જતા આ ધર્મનું આચરણ કરવું થોડું અઘરું પડવા લાગ્યું અને પછી આવ્યો અર્વાચીન ધર્મ એટલે કે છેલ્લા 5000 વર્ષ પહેલા આ ધર્મનો પરિવર્તન કરવામાં આવ્યું, થોડોક એમાં સુધારો કરવામાં આવ્યો. એ અર્વાચીન ધર્મમાં બે પ્રકારના ફાટા પડી ગયા. એક ફાટામાં હું અકર્તા છું એવું માનનારા લોકો, ભગવાન જ બધું કરે છે, હું કંઈ કરતો નથી એવું માનનારા ધર્મ. અને બીજો ફાટો પડ્યો કે હું જ બધું કરીશ, મારાથી જ બધું થશે અને હું જ આ સૃષ્ટિને ચલાવું છું એવું માનનારા. જે હું અકર્તા છું તમને દેખાય છે ચાર્ટ પર, હું અકર્તા છું, એને વૈદિક ધર્મ કહેવામાં આવ્યો. એટલે કે વેદોને અનુસરનારા લોકો આ વૈદિક ધર્મનું પાલન કરવા લાગ્યા. એને નોલેજ ઓરિએન્ટેડ ધર્મ કહેવામાં આવ્યો. સંપ્રદાય, હવે અહીંયાથી સંપ્રદાય શબ્દ આવશે પરંતુ હું શબ્દ પ્રયોગ કરીશ ધર્મ એટલે તમને સમજાય કે જ્ઞાનથી મુક્તિ માનનારા લોકો એક અલગ ફાટો પડી ગયો અને બીજી બાજુનો ફાટો, બીજી બાજુ તમે જોશો તો કે હું કરતા છું એટલે કે કર્મથી જ મુક્તિ મળે, કર્મ કરો તો જ મુક્તિ મળે, એને કહેવાય એક્શન ઓરિએન્ટેડ ધર્મ. હવે તમને એક બાજુનું પહેલા સમજાવીશ, નોલેજ ઓરિએન્ટેડ એટલે કે જ્ઞાનથી મુક્તિ માનનારો ધર્મ, એને આર્ય સંસ્કૃતિ કહેવાય છે. વૈદિક ધર્મનું આચરણ કરનારને આર્ય કહેવાતું હતું અને પછી એનું નામ પડ્યું આર્ય સંસ્કૃતિ. એમાં પણ પાછા ફાટા પડ્યા. સમયાંતરે અમુક ધર્મની અંદર રૂઢિઓ અથવા તો ભ્રાંતિઓ અથવા તો અંધશ્રદ્ધા ફેલાવા લાગી અને એટલા માટે થઈને ફાટા પડ્યા. અને એમાં એક ફાટો પડ્યો બૌદ્ધ ધર્મનો, જે ગૌતમ બુદ્ધે પ્રવર્તિત કર્યો. બીજો ફાટો પડ્યો જૈન ધર્મનો, જેના આદિ પ્રવર્તક હતા ઋષભદેવ અને 24મા તીર્થંકર હતા મહાવીર સ્વામી. આવી રીતે 24 તીર્થંકરો એની અંદર થઈ ગયા જૈન ધર્મની અંદર. પછી ફાટો પડ્યો શીખ ધર્મનો, એના પ્રવર્તક હતા ગુરુ ગોવિંદ સાહેબ અને છેલ્લા ગુરુ હતા નાનક દેવ. અને બાકી એક ગ્રુપની અંદર મેં મૂકેલું છે જે છે હિન્દુ ધર્મના અનેક પંથો. હિન્દુ એ સિંધુ શબ્દ પરથી આવેલો છે. આર્ય લોકો સિંધુ નદીને કિનારે રહેતા હતા અને ત્યાંથી ધર્મનું પ્રવર્તન કરતા હતા. માટે એઓને હિન્દુ, અંગ્રેજોએ આવીને આ આર્ય નામ પરથી હિન્દુ નામ એમણે પાડી દીધું. હિન્દુ બોલવા લાગ્યા એટલે. આ હિન્દુ સંપ્રદાયની અંદર અનેક પંથો પડ્યા સમયાંતરે. એમાં વેદાંત માર્ગીય, પુષ્ટિ માર્ગીય અને આવા પુષ્ટિ માર્ગમાં પણ 5 આચાર્યોની પરંપરા ચાલુ થઈ. એમાં હતા વલ્લભાચાર્યજી, શંકરાચાર્યજી, નિંબકાચાર્યજી, માધવાચાર્યજી અને રામાનુજાચાર્યજી. એમણે પણ બધાને ધર્મનું પ્રવર્તન કરાવ્યું અને એમાં પણ ફાટા પડ્યા. સગુણ ઉપાસકના ફાટા પડ્યા, સ્વામિનારાયણના ફાટા પડ્યા અને અનેક સંતોએ પછી આવીને પોતાના પંથ પાડ્યા. આવી રીતે હિન્દુ સંસ્કૃતિમાં પણ ઘણા બધા ફાટાઓ પડવા લાગ્યા. આ થયું વૈદિક ધર્મમાંથી પડેલા ફાટાઓ, આર્ય સંસ્કૃતિમાંથી પડેલા ફાટાઓ. બીજી બાજુ હું કરતા છું એનો મુખ્ય ફાટો પડ્યો યહૂદી ધર્મનો. આ યહૂદી ધર્મના પ્રવર્તક હતા મહાત્મા મૂસા
જે 3000 વર્ષો પહેલા તેમનું અસ્તિત્વ આવ્યું, તેમનો જન્મ થયો હતો. આ યહૂદી ધર્મમાંથી બે ફાટા પડ્યા. એક જનૂની હતા, એ ઇસ્લામ ધર્મ અપનાવ્યો. ઇસ્લામ ધર્મનો નવો ફાટો પડ્યો, જેના પ્રવર્તક હતા મોહમ્મદ પૈગંબર, હજરત મોહમ્મદ પૈગંબર. અને પછી બીજો ફાટો પડ્યો, એ ખ્રિસ્તી ધર્મનો ફાટો પડ્યો. આમ જે પોતાને કરતા માનતા હતા અને એક્શન ઓરિએન્ટેડ હતા, એના બે ફાટા પડી ગયા. એક ઇસ્લામ ધર્મ, એક ખ્રિસ્તી ધર્મ, જે ખાસ કોઈને ભગવાન માનતા નહીં. હું જ ભગવાન છું, હું જે કર્મ કરીશ એનાથી જ મારું કલ્યાણ થશે. ઇસ્લામ ધર્મમાં પણ બે ફાટા પડ્યા, શિયા અને સુન્ની. અને ખ્રિસ્તી ધર્મમાં પણ અત્યારે 3 ફાટા છે. એમાં છે કેથોલિક, ઓર્થોડોક્સ અને પ્રોટેસ્ટન્ટ. આ જ્યારે ખ્રિસ્તી ધર્મની વાત કરીશ ત્યારે વિસ્તારથી એનું વર્ણન કરીશ. કેથોલિક લોકો પોપની આજ્ઞા પાળવી એવું માને છે કે પોપ જે કે આજના સમાજમાં ધર્મગુરુઓ કહેવાય, આપણે બધા ધર્મગુરુ કહે, ધર્મગુરુ જે કે એ જ માનવાનું. બીજું આવે છે ઓર્થોડોક્સ, કે જે પોપની આજ્ઞા ન માની અને બાઇબલ જે કે છે એ પ્રમાણે જીવન જીવવાનું. અને ત્રીજા પડ્યા પ્રોટેસ્ટન્ટ, જે વિવિધ મંતવ્યો સ્વીકારનારા થયા અને છોડનારા થયા, નવું અપનાવનારા થયા, અને એમાં પણ અનેક શાખાઓ પડી ગઈ. હવે આ થયા પ્રાચીન વૈદિક ધર્મમાંથી અર્વાચીન ધર્મમાં પડેલા અલગ અલગ ફાટા. આ આખા વિશ્વમાં આમાંના કોઈક ધર્મ તમને દેખાશે. અમુક દેશો બૌદ્ધ ધર્મનું પાલન કરે છે, અમુક દેશો ઇસ્લામ ધર્મનું પાલન કરે છે, અમુક દેશો ખ્રિસ્તી ધર્મનું પાલન કરે છે. આવી રીતે આખા વિશ્વની અંદર આ પ્રાચીન વૈદિક ધર્મમાંથી બધા ફાટા પડ્યા છે. હવે આ સ્ક્રીન પરથી હટાવી લે સંકેત. હવે આજે છે મહાવીર જયંતિ, અને મહાવીર ભગવાનનો જન્મ દિવસ છે. એટલા માટે આપણે જૈન ધર્મ વિશે થોડીક વાતો કરશું. તમને બધાને આટલા વર્ષોથી સત્સંગ સાંભળો છો, હિન્દુ હો, સ્વામિનારાયણ હો કે કોઈ પણ ધર્મના હો, તમને બધાને થોડો ઘણો ખ્યાલ છે. હું આજે તમને સર્વ ધર્મ સમન્વયતા પર પ્રકાશ પાડીશ કે દરેક ધર્મ એક જ વાત કરે છે, અને છતાંય આપણે ઝઘડા કરવાનું છોડતા નથી. અને આપણે એવું માનીએ છીએ કે અમારા ધર્મમાં તો આવું ને અમારા ધર્મમાં તો આવું. જે દિવસે તમે માનવા લાગશો તે દિવસે તમે સંકુચિત બની જાઓ છો, અને પરમાત્મા પ્રાપ્તિમાં તમે પોતે જ વિઘ્ન નાખો છો. પરમાત્મા સર્વવ્યાપક છે, એમાં કોઈ ભેદ હોતો નથી. જે દિવસે તમે ભેદભાવ છોડી દેશો એ દિવસે તમે પરમાત્માના રસ્તા પર સાચા અર્થે ચાલશો. તો જૈન ધર્મ, જૈન શબ્દ એ આજે આપણે હૃદયથી, ભલે આપણે હિન્દુ હોઈએ, જૈન હોઈએ કે કોઈ પણ અમારી સામે બેઠા છે, હૃદયથી જે તીર્થંકરનો આજે જન્મદિવસ છે એને હૃદયથી યાદ કરશું તો આપણા બધાની અંદર પણ એના વાઇબ્રેશન્સ, એમણે જે તપશ્ચર્યા કરેલી છે, એમણે જે ઉપદેશ પ્રવર્તિત કરેલો છે, એ આપણી અંદર પણ આત્મસાત થઈ જાય. આપણે ઘણા માનીએ ને કે ભાઈ ગુરુજી મારા પર હાથ મૂકી દો તો શક્તિનો સંચાર થઈ જાય, એવું ઘણા બધા માનતા હોય છે. તો આપણે જેનું પણ આજે દિવસ હોય, જે પણ મહાત્માનો જે આજે ઉત્સવ હોય, એને આપણે બધા હૃદયપૂર્વક યાદ કરશું. તો મહાવીર સ્વામીએ જે ઉપદેશ આપ્યો છે એ જ ઉપદેશ આપણા હિન્દુ ધર્મમાં પણ છે અને બીજા ધર્મોમાં પણ છે, તો આપણી અંદર આત્મસાત થશે. જૈન ધર્મ, જૈન શબ્દ એ જીન શબ્દ પરથી આવેલો છે. જીન શબ્દનો અર્થ થાય છે જેણે ઇન્દ્રિયો પર વિજય મેળવેલો છે.
એને જીન કહેવાય છે. જેણે રાગ દ્વેષને જીતી લીધેલા છે એને જીન કહેવાય છે. અને આ જીન અર્થાત જીનેન્દ્રઓએ ઉપદેશેલા ધર્મને જીન ધર્મ કહેવાય છે. અને સમયાંતરે આ જીન શબ્દનો જૈન શબ્દ બની ગયો અને માટે જ અત્યારે જૈન શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. સાચો અર્થ છે જૈન સંપ્રદાય, પરંતુ જૈન ધર્મનો આપણે પ્રયોગ કરીએ છીએ. અને માટે જ બે જૈન સામે સામે મળે ત્યારે જય જીનેન્દ્ર શબ્દ વાપરે છે. એમના મને જીનેન્દ્રનું મહત્વ છે. જીનેન્દ્ર એટલે કે અર્યંત ભગવાન તમારી અંદર છે, એ જ મારી અંદર છે. આપણે બધા પણ જય શ્રી કૃષ્ણ બોલીએ છીએ. જે કૃષ્ણ તમારી અંદર છે એ જ મારી અંદર છે. એવી જ રીતે જૈન જ્યારે બે ભેગા થાય ત્યારે જય જીનેન્દ્ર શબ્દ વાપરે છે. આ જીન એટલે કે જીનેન્દ્ર હોય જે ધર્મ પ્રવર્તિત કર્યો, એટલા એમણે ધર્મને પ્રવર્તિત કર્યો માટે એને તીર્થંકર પણ કહેવામાં આવે છે. તીર્થ શબ્દ દરેક ધર્મમાં છે, એમાં હિન્દુ ધર્મમાં પણ છે. તીર્થ સ્થાનો શબ્દ વાપરવામાં આવે છે અથવા તો તીર્થ યાત્રા શબ્દ વાપરવામાં આવે છે. આ તીર્થનો સાચો અર્થ છે ઘાટ. નદીને પેલે પાર હોય તેને ઘાટ કહેવાય. એક ઘાટ પરથી બીજી ઘાટ પર આપણે જવાનું છે એમ શબ્દ પ્રયોગ વાપરીએ એટલે કે નદી પાર કરી શકે, સમુદ્ર પાર કરાવી દે એને ઘાટ કહેવાય છે, તીર્થ કહેવાય છે. સંસાર સાગરને પાર થવું એને જ કહેવાય તીર્થ. અને આવું સંસાર સાગર પાર કરાવનાર જે છે એને કહેવાય તીર્થંકર. માટે શબ્દ આવ્યો છે તીર્થંકર. આવા 24 તીર્થંકરો થઈ ગયા. સૌથી પહેલા તીર્થંકર થયા ઋષભદેવ. એમને આદિનાથ પણ કહેવામાં આવે છે. આદિનાથ એટલે સૌથી પહેલા નાથ. નાથ શબ્દ આપણા હિન્દુ સંસ્કૃતિમાં પણ છે. હે નાથ, હે મેરે નાથ, મેં આપકો ભૂલું નહીં. નાથ સંપ્રદાય પણ છે હિન્દુ સંસ્કૃતિમાં. આ આદિનાથ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. ઋષભદેવ એનું વર્ણન ભાગવતના 5મ સ્કંધમાં આવે છે. જેઓ ભરત રાજાના પિતા હતા અને ભરત રાજાને પૂર્ણ ઉપદેશ આપનાર આ ઋષભદેવ હતા, જેઓ નગ્ન અવસ્થામાં ફરતા હતા. અને અત્યારે પણ જૈન ધર્મમાં દિગંબર પંથ છે જે નગ્ન અવસ્થામાં ફરે છે. એટલે ઋષભદેવ એ પહેલા તીર્થંકર થઈ ગયા. અને આમ અનેક તીર્થંકર થયા કે જેઓએ સંસારીઓને, ગૃહસ્થીઓને, સાધુ સાધ્વીઓને આ સંસાર સાગરને પાર કરાવી ગયા. માટે એમને તીર્થંકર કહેવાય છે. 24 તીર્થંકરોમાં છેલ્લા તીર્થંકર હતા મહાવીર સ્વામી, જેઓ રાજા સિદ્ધાર્થ અને ત્રિશલા દેવીના પુત્ર હતા. ઈસવીસન પૂર્વે 636 વર્ષ પહેલા ચૈત્ર સુદ 13 ને દિવસે તેમનો જન્મ થયેલો હતો, જે આજનો દિવસ છે, ચૈત્ર સુદ 13. તેઓના જન્મ પછી રાજ્યમાં ધન ધાન્યનું વર્ધન થયું, ખૂબ વધી ગયા. અને માટે જ એમનું નામ વર્ધમાન પણ પાડવામાં આવ્યું. અને મહાવીર સ્વામી જેમ જેમ મોટા થયા તેમ તેમ એની અંદર નિર્ભયતાના ગુણ દેખાવા લાગ્યા. પોતાની અંદરની સહન શક્તિના, પોતાના મન પરના કાબુના ગુણ દેખાવા લાગ્યા. માટે એમનું નામ મહાવીર પડ્યું. જે બીજા પર વિજય મેળવે એને વીર કહેવાય અને જે પોતાના પર વિજય મેળવે એને મહાવીર કહેવાય. માટે એમનું નામ મહાવીર પાડવામાં આવ્યું. આમ મહાવીર સ્વામી એ જે ઉપદેશ આપ્યા એ ઉપદેશને કહેવાય છે આગમ ગ્રંથ. આપણે પહેલું જાણ્યું જૈન શબ્દનો અર્થ જાણ્યો. બીજું તીર્થંકર શબ્દનો અર્થ જાણ્યો, જે સામાન્ય રીતે પ્રચલિત શબ્દો છે જૈન ધર્મના અને જેનો અર્થ આપણા હિન્દુ સંસ્કૃતિ, જૈન સંસ્કૃતિ કે બૌદ્ધ સંસ્કૃતિની અંદર સામાન્ય જાય છે.
માટે હું આજે તમને સમત્વ ભાવ સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો છું. આજે જે મહાવીર સ્વામીનો જે વિચાર હતો કે સમત્વમાં રહેવાનો વિચાર હતો, એ જ વિચારને, મૂળ વિચારને, મહાવીર સ્વામીના મૂળ વિચારને હું અહીંયા પ્રદર્શિત કરવાનો છું. મહાવીર સ્વામીએ વિહાર કરીને ઉપદેશો આપ્યા. એ ઉપદેશોને એમના ગણધરોએ, એના શિષ્યોને નામ આપે છે ગણધરો. ગણધરોએ ગ્રંથના રૂપમાં લેખન કાર્યમાં લખી લીધું. એને આગમ શાસ્ત્રો કહેવાય છે. આગમ શબ્દ છે ને અગમ પરથી આવ્યો છે. અગમ એટલે જેના વિશે આપણને સામાન્ય મનુષ્યને ખબર ન હોય એને અગમ કહેવાય. ગમ એટલે જણાવવું અને અગમ એટલે ન જણાય. જે ઇન્દ્રિયાતીત વિષય હોય, ઇન્દ્રિયોનો વિષય ન હોય, એને અગમ કહેવાય. અને અગમ વિશે જેની અંદર લખવામાં આવેલું હોય એને આગમ શાસ્ત્ર કહેવાય. વેદોનું બીજું નામ છે આગમ શાસ્ત્ર. અને એના પરથી જ વેદોના ઘણા બધા નામ છે. શ્રુતિ નામ છે, આગમ નામ છે, આવી રીતે અલગ અલગ નામો છે. એમાંનું એક નામ છે આગમ. અને એ જ નામ અહીંયા આગળ જૈનોના શાસ્ત્રને આપવામાં આવેલું છે. એને આગમ શાસ્ત્રો કહેવાય છે. આવા 12 આગમ શાસ્ત્રો હતા, પરંતુ અત્યારે 11 અંગો ઉપલબ્ધ છે. 11 શાસ્ત્રો ઉપલબ્ધ છે. આ આગમ શાસ્ત્રની અંદર લોકાલોક એટલે કેટલા બધા લોક છે આ જગતમાં. આપણે બધા જાણીએ છીએ કે 14 લોક છે. એના વિશેનું વર્ણન આવ્યું છે. ષડ દ્રવ્યો, 6 પ્રકારના દ્રવ્યો, આપણે 5 તત્વ ને મન એમ કહીએ છીએ. 9 તત્વ, સાધુ સાધ્વીના આચાર, ગૃહસ્થીઓના ધર્મ, કર્મ સિદ્ધાંત, પાપ પુણ્યનું ફળ વગેરેનું નિરૂપણ કરવામાં આવ્યું છે. અને આ નિરૂપણને અનુરૂપ ઘણી બધી કથાઓ પણ આ આગમ શાસ્ત્રની અંદર છે. જેવી રીતે આપણા ભાગવતની અંદર પણ ઘણી બધી કથાઓ છે, પરંતુ સિદ્ધાંતો પણ છે. એવી રીતે જ આ આગમ શાસ્ત્રની, વેદોની અંદર પણ ઘણી બધી કથાઓ છે, કર્મકાંડની અંદર. એટલે આગમ શાસ્ત્રની અંદર સિદ્ધાંતોનું નિરૂપણ છે અને એને અનુરૂપ કથાઓ પણ છે. હવે એ આગમ શાસ્ત્રની અંદર મુખ્ય જે વાતો આવેલી છે એ હું તમને જણાવું છું. એમાં પહેલું, ગૃહસ્ત્રીઓએ આચરવાના 5 મહાવ્રતો, એના વિશેની વાત આવી છે. ગૃહસ્થીઓની વાત આવેલી છે કે એમણે 5 મહાવ્રતો, કંઈ પણ આચરણ ન કરો તો પણ આ 5 મહાવ્રતોનું આચરણ તો દરેક ગૃહસ્થીએ કરવું જોઈએ. અને એ 5 મહાવ્રતો છે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. આ પાંચ વ્રતો આપણે બધા શીખી ગયા છે. અને કયા નામથી શીખી ગયા છે? તમે ઘરમાં બેસીને જવાબ આપો. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. આ 5 મહાવ્રતો વિશે શીખી ગયા છીએ. અને એને આપણે પાતંજલિ યોગ સૂત્રમાં યમ તરીકે કહીએ છીએ. એ જ અહીંયા આગળ જૈનના આગમ શાસ્ત્રમાં મહાવ્રતો કહેવામાં આવેલા છે. પાતંજલિ યોગ સૂત્રમાં પણ સૌથી પહેલા સમાધિને પ્રાપ્ત કરવી હોય તો સૌથી પહેલું દરેક ગૃહસ્થીએ યમનું આચરણ કરવું પડે. હવે આ 5 વ્રતોની સાથે મંત્રોચ્ચાર, આપણને બધાને પણ મંત્ર દીક્ષા આપવામાં આવે છે. મંત્ર ગુરુઓ દ્વારા આપવામાં આવે છે. અને જૈન શાસ્ત્રની અંદર પણ નવકાર મંત્રનું મહત્વ છે. નવકાર મંત્રનો સાચો શબ્દ છે નમસ્કાર મહામંત્ર. અને એનો ટૂંકો શબ્દ થઈ ગયો છે નવ, એટલે નમસ્કાર, નવકાર, નમસ્કાર, નવકાર મહામંત્રનો મંત્ર, નવકાર મંત્ર. આ ખૂબ પ્રસિદ્ધ અને દરેક જૈનને આવડે એવો આ મંત્ર છે. ના આવડે તો એ જૈન કહેવાને લાયક નથી. જેવી રીતે આપણામાં પણ કહે કે તમને જે પુષ્ટિઓથી એટલે પરંપરાથી જે મંત્ર મળ્યો હોય, કોઈને શ્રી કૃષ્ણ શરણમ મમ મળ્યો હોય, કોઈને ઓમ નમઃ શિવાય મળ્યો, જે પણ મંત્ર મળ્યો હોય એ મંત્રનું નામ સ્મરણ ન થાય જે ઘરમાં, એ માણસ કહેવાને લાયક નથી. એટલે આ નવકાર મંત્ર જૈન જે છે એમના એક વ્યક્તિને આવડવો જોઈએ. હવે આ નવકાર મંત્રમાં શું છે?
નવ નવ શબ્દ પરથી 9 પદનો બનેલો આ નવકાર મંત્ર છે. એમાં પહેલા 5 મંત્ર છે, પહેલા 5 પદ છે, એ 5 પ્રકારના મહાન આત્માઓને નમસ્કાર કરવામાં આવે છે, જેને લીધે મનુષ્યનું જીવન શક્ય છે. મનુષ્ય તરીકેનું આ પંચ પરમેષ્ઠી પણ કહેવામાં આવે છે. એમને આ પંચ પરમેષ્ઠીને નમસ્કાર છે, પંચ મહાન આત્માઓને નમસ્કાર છે. એ 5 પદની અંદર છે અને બાકીના 4 પદ છે એ આ નવકાર મંત્રનો મહત્વ સમજાવનારા 4 પદ છે. પંચ પરમેષ્ઠી 5 પદની અંદર જે પંચ પરમેષ્ઠી છે એમાં 2 ભાગ પડે છે. એક ભાગ પડે છે દેવ ભાગ અને બીજો ભાગ પડે છે એ ગુરુ ભાગ. દેવ ભાગની અંદર પણ 2 ભાગ પડે છે, એક અર્યંત અને એક સિદ્ધ. અને ગુરુ ભાગની અંદર 3 ભાગ પડે છે, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ સાધ્વી. આમ 5 ને નમસ્કાર છે. અર્યંત દેવ, સિદ્ધ દેવ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ સાધ્વી. આ 5 ને લીધે મનુષ્ય તરીકે જીવન જીવી શકે, અધરવાઇઝ પશુ બની ગયો હોત. જન્મના જાયતે શુદ્ર આપણી અંદર પણ છે. સંસ્કારાત દ્વિજ ઉચ્ચતે, એને સારા સંસ્કાર મળે તો જ એ બીજો જન્મ થાય છે, માણસ તરીકેનો જન્મ થાય છે. અહીંયા ઘડી અર્યંત દેવ એ જ આ પંચ પરમેષ્ઠી નવકાર મંત્રના 5 પદ છે. એની અંદર ઓમ નમો અરિયંતાણમ પહેલો પદ છે, ઓમ નમો અરિયંતાણમ. અર્યંત દેવને નમસ્કાર. ઘણા બધા જૈનોને આ ખબર હશે, પરંતુ તમે બરાબર હૃદયપૂર્વક સાંભળજો કે જે સમત્વ ભાવ હું સમજાવવા માંગુ છું. અમે અમારું અલગ એવા ભાવથી ભેદ નહીં ઉત્પન્ન કરતા. આ સમષ્ટિ એક જ ધર્મની બનેલી છે અને બધા જ એક જ વિચાર કહે છે. જો ભેદ પાડતા હોય, હિન્દુ ધર્મમાં પણ જો ભેદ પાડતા હોય તો એ પતન તરફ લઈ જાય છે. અમે તો પુષ્ટિ માર્ગીય, અમે સ્વામિનારાયણ, આ બધા પતન તરફ લઈ જનારા છે. ઓમ નમો અરિયંતાણમ, અરિયંત ભગવાનને નમસ્કાર. આ શબ્દ પરથી જ કરે. અરિ એટલે શત્રુ, આંતર શત્રુ. હંત એટલે હણનારા. આંતર શત્રુને જેણે હણી નાખ્યા છે એવા ભગવંતને અર્યંત કહેવાય છે. અને આ અર્યંત એ જગતમાં ધર્મનો પ્રકાશ ફેલાવનારા છે. અને અર્યંત એ જ વેદાંતમાં ઈશ્વર તત્વ, અવતાર તત્વ કહેવામાં આવે છે. આ અર્યંતની અંદર પણ 2 છે, તીર્થંકર છે અને કેવળી ભગવાન છે. આ 24 તીર્થંકર એને અર્યંત ભગવાન કહેવાય છે. અને કેવળ જ્ઞાન જેને થઈ ગયેલું છે એવા ભગવંતને પણ અર્યંત કહેવાય છે, એમને નમસ્કાર છે. બીજું નમો સિદ્ધાણમ. સિદ્ધ એટલે કે જ્ઞાની. હિન્દુ સંસ્કૃતિમાં જેને જ્ઞાની પુરુષ કહેવામાં આવે છે, જે જ્ઞાની થઈ ગયા છે, શંકરાચાર્યજી વગેરે વગેરે, વલ્લભાચાર્યજી વગેરે, એને સિદ્ધ પુરુષ કહેવાય છે, જેઓ 8 કર્મથી મુક્ત થઈ ગયા છે. ગીતામાં શ્લોક આવે છે, જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણી ભસ્મસાત કુરુતે તથા. જ્ઞાનીઓએ બધા કર્મનો નાશ કરી દીધો છે. અહીંયા જૈન ધર્મમાં કહેવામાં આવે છે કે જેઓએ 8 કર્મથી મુક્ત થઈ ગયા છે, જગતના જીવોને સિદ્ધ બનાવવાનો, સિદ્ધ કરાવવાનો ઉપદેશ આપે છે કે તમે પણ સિદ્ધ કેવી રીતે થઈ શકો એવો ઉપદેશ આપે છે. પછી ત્રીજો પદ છે નમો અરિયંતાણમ, કે નમસ્કાર હોજો આચાર્ય મહારાજોને, જેઓએ 5 મહાવ્રતનું આચરણ કરે છે અને જ્ઞાનનું પ્રવર્તન કરે છે, દર્શનનું પ્રવર્તન કરે છે, ચારિત્રનું પ્રવર્તન કરે છે, તપ અને વીર્યનું આચરણ કરે છે. નમો ઉવજાયાણમ એટલે કે નમસ્કાર હોજો ઉપાધ્યાય દેવોને, જેવો મુનીશ્વર છે, જેવો આગમ ભણાવે છે અને ભણે છે. અને છેલ્લે નમો લોવે સૌ સાહુણમ એટલે કે સાધુ સાધ્વીઓને નમસ્કાર, કે જેણે આ સંસારની મોહ માયા છોડી દીધી છે, આપણા બધા કરતા વિશેષ છે તેઓ 5 મહાવ્રતોને ધારણ કરેલા છે, સમ્યક જ્ઞાન પ્રાપ્ત કરે છે, દર્શન કરે છે અને આગમ ભણે છે, માટે એમને પણ નમસ્કાર. આમ પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરે છે. બાકીના 4 પદ છે એ આ નવકાર મંત્રનું
પ્રશંસા કરવાના છે કે નમો એસો પંચન મુક્કારો, એટલે આ પાંચને નમસ્કાર હો. સૌ પાવ પ્રણાસણો, એટલે પાપનો નાશ કરનાર હો. મંગળાનંચ સંવેશી, મંગળ કરનાર હો. અને પડમમ હવઈ મંગલમ, એટલે કે હું આ મંગળ નવકાર મંત્રનું રોજ પઠન પાઠન કરું, મારું મંગળ થાય. ગ્રહસ્થીએ આચરવાના અન્ય ધર્મો જે જૈન ધર્મમાં કીધેલા છે, તપશ્ચર્યા કરવી જોઈએ, એ જ આપણામાં પણ એકાદશી રૂપે તપશ્ચર્યા છે. સામાયિક શબ્દ છે. સમતા રાખવી એ સાચો અર્થ છે સામાયિકનો. 48 મિનિટ નિશ્ચિત શુદ્ધ થઈને બેસવું અને સમત્વમાં બેસવું, એ જ મહાન અર્થ છે. એના માટે થઈને એવો જે મંત્રોચ્ચાર કરતા હોય છે, એક આસન પર બેસી ઇન્દ્રિયોનો સંયમ રાખી અને પરમાત્માનું ધ્યાન અને સ્વાધ્યાય શુદ્ધ ભાવથી કરે છે, એને સામાયિક કહેવાય છે. પ્રતિક્રમણ એટલે પાપ પ્રક્ષાલન આપણામાં કહેવામાં આવે છે, કે સાધુ કે ગૃહસ્થીઓએ રોજ પોતાનાથી થયેલા પાપોને યાદ કરવા. આપણે બધા પણ કહીએ છીએ ને કે રોજ સવાર સાંજ યાદ કરો તમે કરેલા કર્મોને અને ક્ષમા માંગવી. મિચ્છામિ દુક્કડમ આ શબ્દ બોલવામાં આવે છે, એનો સાચો અર્થ છે મિથ્યા મે દુષ્કૃતમ, મારા દુષ્કૃતમને તું મિથ્યા કરી નાખ, નાશ કરી નાખ. એનો શબ્દ અર્ધ માર્ગી ભાષામાં મિચ્છામિ દુક્કડમ કહેવામાં આવે છે. પર્યુષણ પર્વ આવે છે. તપ અને સંયમની આરાધના કરવાનો સમય છે. આપણામાં પણ શ્રાવણ મહિના દરમિયાન, ભાદરવા મહિના દરમિયાન તપ અને સાધના કરવાના દિવસો આવે છે. એ જ દિવસો દરમિયાન પર્યુષણ પર્વ આવે છે. કસાઈઓનો નાશ કરવાની વાતો આવે છે. એમાં કસાઈઓમાં ક્રોધ, અભિમાન, કપટ, દંભ, લોભનો નાશ કરવો જ જોઈએ દરેકે. અને ખૂબ સુંદર વાર્તાઓ પણ આવે છે. ચંડકોશી નાગની. મહાવીર સ્વામી એકવાર એક જંગલમાં જાય છે, ના પાડવામાં આવે છે. ચંડકોશી નાગ એને દંશ આપે છે, ત્યારે એ દુષ્ટ ઝેર આપનાર નાગને એ દૂધની ધારા વેવાવે છે. આપણે બધાએ પણ આ જગતમાં ઝેર આપનાર લોકો છે, એની સામે શુદ્ધતા પ્રવર્તિત કરવાની છે. ચંદનબાળાની વાર્તા આવે છે. સમય ઘણો થઈ ગયો એટલે ફાસ્ટ જાઉં છું. કે જે તપશ્ચર્યા કરે છે, ભગવાનને સાચા હૃદયથી યાદ કરે છે, ભગવાન મહાવીર એને ત્યાં ભિક્ષા લેવા જાય છે. 26 દિવસના ઉપવાસ પછી ભલે અડદ એને આપે છે, છતાંય ભિક્ષામાં એ ભક્તના અડદ પણ સ્વીકાર કરે છે. આમ મહાવીર સ્વામી ભક્ત હૃદય વત્સલ હતા અને દુષ્ટોને પણ શુદ્ધ ભાવથી સ્વીકારનારા હતા. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.